વાત કરું, ખટારાનો ડ્રાઈવર ખટાણ ડ્રાઈવર તો ઓગણી કોમ નો કહેવાય. ખટાણ ડ્રાઈવર ને કોઈ બાપુ આ તમે સાંભળો છો, મેં પૈસા આપ્યા છે. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છે, કઈ આપણું જોયા વગરનું બાકી નથી. પણ મેં મારો દેહ નથી અભડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. હું જો મારા આમ આંગળી નથી દાડી મેં, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આને જો જીવવાની ખબર ન હોય તો મરી જવાય. મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, આની ખબર ન હોય તો શું ભલામણ તમે જીવો મરો તો શું ફેર પડે. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય અને ખાતું હોય, ન પીધું હોય, ન બાપુ એવું એકાદો દેખાડો મને, પગ ઝાલી પડું. અને મને અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય તો હું કેવી રીતે રહ્યો છું. આજે બાપુ મારા કુટુંબમાં મારો દીકરો છે, મારા કુટુંબમાં બાપુ આજની તારીખમાં મારા દીકરાના દીકરા છે, પણ હજી આજની તારીખમાં કોઈ હજી આ બાપુ હેડ્યા નથી. કંઈક મારા વડવાઓની કંઈક કૃપા છે, કંઈક મારા ગુરુ મહારાજની, કંઈક મારા મા બાપની કૃપા છે. મેં અત્યારે બાપુ અમે મહેતા માર્કેટમાં એક દી બેઠા હતા ને, વાતમાંથી વાત નીકળી કે વેપારીએ કીધું કે રોજ અહીંયા આપણા સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને કે હોપારી આવે. 20 ટન એટલે 1000 મણ થઈ ને. મેં કીધું 20 ટન રોજ? રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં બધે વિતરણ થતી છે. મેં કીધું રોજ 1000 મણ? તો કે હા. મેં કીધું આ ભેંસું ખાતી નથી. 1000 મણ હોપારી આવે છે, ભેંસું ખાય છે. મૂળ તો આપણે જ ને વાઠી છે ને. હવે 1000 મણ હોપારીના રૂપિયા કેવડા થાય? એટલા રૂપિયા તો બાપુ ગાયોને ખરમાં નાખી ગયો. અલા જનરલ વાત કરું છું, હું એવું નથી કહેતો કે આ કીધું અરે હા ત્યાં 80 વર્ષ ડોસ્યું હોય તો 2 કટકા દેજે, 2 કટકા દેજે. ચા જાવું છે એ મારી માં, આ તારો વિષય નથી. અરે તમે જોવો તો આપણે માં તમે ખાવ છો 2 દાણા ખાવું ચારેક એટલે તમને આનો કરંટ આવે છે. હવે આમાં તમે આપણે 80 વર્ષના હોય એ વાટે છોકરાને શું શીખડાય? કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણે કઈક સારા માર્ગે હોય તો આપણે આપણી પ્રજાને કહીએ કે તમે મંદિરે જતા હોય તો આપણી ત્રીજી પેઢી હોય એમ કે દાદા મંદિરે જતા આપણે જવાય. તમે કોઈક સાચું સામો મળે અને એમ સીતારામ કરો તો આપણી ત્રીજી પેઢી જોવે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. તમે કોઈક વડીલને પૈયા લાગતા હોય તો ત્રીજી પેઢી જોવે દાદા પૈયા લાગતા આપણે પૈયા લગાય. પછી આપણે દારૂની કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા આપણે તોડાય. આ ઘરની નિયમ નથી. કહેવાનો મારો મિનિંગ એવું છે બાપુ, આંબા વાવો તો જ કેરી થાય. બાવળિયા વાવે પછી આંબાની રાહ જોવો બાપુ જિંદગીમાં કોઈ દી ન મળે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે સમયની હારે બલિયારી છે ને, જીવવાની મજા જ સ્વીકારી લો. આખી દુનિયાના બાપુ બધા બરોબર જ છે. અમે તો ગમે બહાર પ્રોગ્રામમાં જઈએ ને પછી અમારા વિડિયા હિસાબે ઘણા બધા મને ઓળખતા હોય એટલે પછી એમ કે બાપુ અમારા ઘરે તમે હાલો ને પગલા પડાવવા. હાલો અમારા ઘરે પગલા. હું એમ કહું કે ભાઈ અમારા પગલા હું સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા નાના બાપુ કે હાલો આપણને હાલો ને રાજી થાય. આપણે અહીંયા જઈએ, ચા પાણી કરી, પાણી પી, ઘડીક બે અને ઘરના બધા રાજી થાય. બધા અમારા બચ્ચુભાઈ અમારા મિત્ર રણજીતગઢથી આવ્યા છે. અહીંયા અમે રણજીતગઢ પ્રોગ્રામમાં ગયા ને એમના ઘરના ઘરના કે બાપુ આવ્યા છે કે લઈ આવો ને આપણે ઘરે પગલા પાડવા. લઈ આવો કે આપણે ઘરે પગલા જીવો તો હું જીવો તો. પણ હું કહેવાનો અર્થ શું છે કે બહાર જાય છે ને તમારે પગલા પડાવવા હાટું થાય બધા મથે. ઘરે જાય ને બૈરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા પગલા પડશે. અમને એમ થાય ઓલા મળ્યા પડાવે છે પગલા, આવડા મફત પાડી તો પાડવાનું. કહેવાનો મારો અર્થ શું છે? બે બરોબર છે, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે? એ પગલા નથી પાડવા દેતા એ બરોબર છે, પગલા પડાવે છે ને એ બરોબર છે. સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ એ છે. કારણ કે તમે એક દિવસ પગલા પાડવાના છો, ઓલા અમને 360 રોટલા ખવડાવે છે એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાય. બધા અહીંયા બરોબર છે, તમે અહીંયા બરોબર છે. સત્ય જ છે, બે સત્ય છે. કોઈનો વિરોધ કરવાની કોઈ વાત જ નથી, સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ એ છે. અમે તો આ ભજનમાં બાપુ ઘણા બધા અમે બધી ડે વાતો કરતા હોય, પણ અમારો જેવો રાગ હોય અમને ખબર. હા તમે મોટા મોટા કલાકાર હોય ને જોઈજો, કલાકાર બદલાય ને તબલ છે, બેન્ડ વાળો બધા બદલાઈ જાય. આના વગાડે ન હાલે. પણ આમાં ઈરખાના કોથળા એટલા ભર્યા હોય ને, ઊંધા નાખે પ્રોગ્રામ, ઊંધા નાખે.
હવે આમાં ભગવાનનું નામ લેવાનું છે, આમાં ક્યાં દીકરા દીકરીઓ પરણાવવાની છે, 2 કલાક આનંદ કરીને હમણાં પંખીનો મેળો ઉડી જવાનો છે. એકતાની જરૂર છે બાપુ, પ્રેમની જરૂર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. જ્યાં જ્યાં ઈશ્વર જ્યાં સંતોની આવ્યો ને બાપુ, પ્રેમને વશ થઈને જ આવ્યો છે. કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા, કોઈએ લાગવગ નથી કરી. જ્યાં પ્રેમથી મારા નાથને બોલાવ્યો ત્યાં બધાને અહીંયા બાપુ પરમેશ્વર આવ્યો છે. જલારામ ને આવ્યો, સગારસાની આવ્યો, મીરાબાઈ ને આવ્યો, સીધી રાજા ની આવ્યો, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. 52 પ્રેમ, બસ પ્રેમ. તમારો અને મારો પ્રેમ હોય ને કાંઈ નો ઘટે ને કાંઈ નો કરવું પડે. ઈ ગોરા ભગત પ્રજાપતિનો દીકરો માટીના વસાણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખૂંદતો હતો અને છોકરું અહીંયા હુડ આવ્યું એમના ઘરના અને બેન પાણી ભરવા માટે ગયા. એના ઘરવાળાને કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે ભજન ગાતા ગાતા ક્યાંય ફોણીઓ ન વાળતા, તમારે આખો દી ભજન સિવાય બીજો ધંધો જ નથી. ભગતને બહેરામ બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતો હોય ભયમાં ઠેકાણું હોય. જોકે અમારે એવું નથી, પણ આ તો જાજો ભાગ એવું હોય છે. અમારે ભગવાનને દયા ખૂબ, અમારે કઈ વાંધો નથી હજી સુધી, પછી મારો ઠાકર કરે એ થાય. એટલે ગોરા ભગત ને બહેરું થોડુંક એવું હતું, એ કાંઈ ભજન ભજનમાં કે ભક્તિ માનતા નતા. ઓલો ભગત છે ને બાપુ ગમે કામકાજ કરતો હોય તો હરિનું નામ એના મોઢે ચાલુ જ હોય. એટલે ભગતે કીધું કાંઈ વાંધો નહીં, જાઓ પાણી ભરવા. છોકરું ભલે હતું અને આ ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો, એમાં છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું અને આ ભજન ગાતા ગાતા માટી ખૂંદતું હતું, માટી ભેગું છોકરું ખૂંદી નાખ્યું. છોકરું મરી ગયું. છોકરું મરી ગયું. ઘડીક છે ને એને જોયું કે હરી બહુ કરી, આ છોકરું મરી ગયું એ તો ઠીક છે, પણ કે મારું બહેરું કપાતર છે, હમણાં આવીને મારી માથે ઝાડવા ઉગાડશે, મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે ઈશ્વરને? અને બાપુ જેને જેને નાભીથી બોલાવ્યો ને બાપુ એના બધાના કામ મારા નાથે કર્યા છે. પણ જેને નાભીથી બોલાવ્યો એને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોથી આવે. નક્કી થવું જો. એટલે ગોરો બાપુ ઈશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. એ માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. પગના તળિયે એજી ગજરું એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા હરી તમને.
બાપુ આપને ધરતીના કડા ભેળા કર્યા ને તે ઈશ્વરને મળ્યો છે. અત્યારે તો બાપુ આપણા માટે હાવ હેલું કરી દીધું. કળિયુગમાં કેવલ નામ આધાર નામ સમૂહ વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજે શબ્દ આપ્યો હોય એ શબ્દનું ભજન કરવાનું છે. કાંઈ દીકરાય નથી કાપવાના, બૈરાય નથી આપવાના, કરવતે નથી મૂકવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર. આ તમારા મારા શ્વાસ હાલે છે એ છે શું? સ્વર છે એ જ ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાથ ઊંચા છે. અરે તમે જો આમથી આમ આમથી આમ હળિયા સડ્યા બધા. અમે તો ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં 4-5 ભાઈ બહેન અમારા રસ્તામાં જ વાત થઈ. 4-5 ભાઈ બહેન ગોકુળમાં ફરવા ગયા ને એક રૂમમાં ગયા. રૂમમાં બાપુ એક બેઠા હતા અને એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે ગયા ના અંદર કે બેહી જાઓ બધા. અમે બેહી ગયા. એ કે 100 રૂપિયા આપો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. એટલે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા ગયો હોય અહીં કઈ છે નહીં. કાનુડો અમારે ભેગો હા અમે તો મારો આવ્યો આવીને આવી દુકાનો છે બધી. અને તમે જુઓ નકરા હિસકા જ નાખ કરે બાયું ભાઈ બધા. આપણે હુવા ચારે દેવાનો. અને આ એક છે ને પરંપરા છે ને, એક બે નામ હિસકો નાખે એટલે બાપુ ઠેઠ સુધી લાઈન થાય કે મેં નથી નાખ્યો છે, મેં નથી નાખ્યો. પણ આને હુવા જો ને બાપા હિસકા કઈ નથી ના. ઓલા ઘરે રોટલા વગરના વરાળો કાઢે એનું કરો કઈ કરવાની જરૂર ઈ છે. આ હિસકા આને નાખશો કે આખી દુનિયા નાખે એવું છે. આપણે એક નહીં નાખીએ નહીં ફેર પડે. કાંઈ કરવાની જરૂર નથી બરાબર. પણ એવી બાપુ પરંપરા હાલી છે ને. તમે અહીંયા આ મંદિરનો એક ઓટલો છે ને, એક ત્રિશુલ કરીને એક સાંડલો કરજો. જો બાપુ હવે લાઈન થાય છે નથી થતી કે ત્યાં સાંડલો કર્યો લે હું કરું, ત્યાં કર્યો લે હું કરું. પણ આમાં છે શું? પેલા નક્કી જ કરો. એક સિંચોર વાળો પાણો કરીને મૂકી દો અને 10 રૂપિયાનો સૂટ અહીંયા નાખી દો દે જાઓ. હા છે બાપુ ધંધો ન કરો પડે રોજ પડી રહે. બોલો આમ જ આવેલું છે. બહાર નગર ખાવા ધાન નથી. આપડા બધા અહીંયા જઈ જઈને બાપુ ભૂખ દે છે. હું તો આખી દુનિયા હમણાં અમારા ધાંગધ્રાના 2-4 બહેનો મારા સંબંધી છે ને એના એ અમને કહેતા હતા મને કે બાપુ અમે તો હેરાન થઈ જાય. કેમ? મને કે ગોકુળમાં ગયા હતા ને તો કે એ રોયા કે અમને દીને કીધું કાનુડાને ગાયું કે તમે ખાંડ નહીં ખવડાવો કે ત્યાંથી કે અહીંયા આવ્યા. તમે ખવડાવ્યું કે ખવડાવ્યું ખરું પણ કે 15 રૂપિયાનું ખવડાવ્યું. હા પછી મને કે શું? પછી કે એમ થયું કે ભાડા ના કે શું કરું? ભાડું નહોતું તો પછી બીજા પાસે લઈને ઘરે આવ્યા. હવે મેં કીધું ત્યાં તમે ન જાવ તો કાનુડાને ગાયું ભૂખી ન મરી જાય. એટલે આમ જ હાલે. કાંઈ કરવાની જરૂર નથી રામ. બધું જે છે બધી બરોબર છે. આનંદ કરો, મોજ કરો. ઘરે બાપુ હું તો એમ કહું છું કે માં ને બાપ ને 10-20 રૂપિયાની 25-50 રૂપિયાની જરૂર પડે તો એને આપો. અને બાબુ મા બાપ ની આતડી તમે ઠારશો ને વિધિના ચકડા ફરી જાય. વિધિના ચકડા. મારા બાપ તમને ડોક્ટર એમ કે ને કે આ નો બચે, પણ મા બાપ નો આશીર્વાદ જો અડી જાય ને મારો નાથ નો મારી એક ગેરંટી ની વાત તમને કરું છું. મા બાપ જેવા બાબુ દુનિયામાં કોઈ ઈશ્વર વિશ્વર ભગવાન ભલે ભગવાન છે માનજો ન માનો એવી મારી કોઈ વાત નથી. પણ માન બાપ બાપુ છે ને
અંતરથી જો તમારી ચિંતા કોઈ કરતું હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય, તમારી માન તમારો બાપ બાકી હવો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો રામ. માન બાપ સિવાય બાપુ કોઈ આપણું સારું થઈએ કોઈ રાજી નથી. એટલે ઘોડાને બાપુ એવી કસોટીમાં નાખ્યો ભાઈ. ભાંગેલો ભૂજાયો એનું ભાંગેલું માથું, ભાંગી ગયા બાળકના બે પગ.